જે માર્ગ છે તે એટલો સરળ નથી હોતો. 9મી ડિસેમ્બરે બંને દીકરીઓ રાજકોટની જે છે આરાધના અને ઉપાસના તે દીક્ષા લેવા જઈ રહી છે. આ માર્ગ એટલો કઠિન હોય છે, તેમ છતાં શા માટે આ પસંદ કરવામાં આવ્યો છે તે આપણે આજે અહીંથી જ જાણવાનો પ્રયત્ન કરીશું. માટે જે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે રાજકોટ, બંને દીકરીઓને પણ આપ જોઈ શકો છો. આ સાથે જ રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્ર મુનિજી પણ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું ને આખરે આ માર્ગ અપનાવવા પાછળનું કારણ કયું છે સૌપ્રથમ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌથી પહેલા જે રાષ્ટ્ર સંત છે તેમની પાસેથી જે જાણવાનો પ્રયત્ન કરીશું કે દીક્ષા શું હોય છે, સંયમનો સથવારો લેવા પાછળનું કારણ શું હોય છે તે આપણે જાણીશું. સંયમ એક એવી સાધના છે જેમાં સ્વશુદ્ધિ અને પરોપકાર બંને સમાયેલા હોય છે. જેમાં સ્વશુદ્ધિ અને પરોપકાર બંને સમાયેલા હોય છે એ જ સંયમ. જ્યારે એક વ્યક્તિના અંદરમાંથી પોતાના આત્મ તત્વ પ્રત્યે જાગૃતતા પ્રગટ થાય છે, મારો જન્મ શા માટે થયો છે અને અહીંયા જન્મની પાછળ શું સિક્રેટ છે, હું પાસ્ટમાં ક્યાં હતો અને મારું ફ્યુચર શું હશે. ભગવાન મહાવીરે સ્વયં પણ આ જ બોધ અનુભવ્યો. ભગવાન મહાવીરે પણ સ્વયં આ જ બોધ અનુભવ્યો કે અહમ આસી, હું કોણ છું. અને એ પ્રશ્નમાંથી, એ શોધમાંથી, એ ખોજમાંથી, આત્મ તત્વની ખોજમાંથી એમણે રાજમહેલ વૈભવ સમગ્ર છોડીને એકાંતમાં આત્મ સાધનામાં લીન થઈ ગયા. સંયમ એ સ્વપ્રાપ્તિનો માર્ગ છે અને સ્વપ્રાપ્તિ જેના અંદરમાંથી એક વાર પ્રગટ થાય છે એને સંસારની વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ અને સંયોગ સાથેના સંબંધો તેના અલ્પ વિરામ અને અલ્પ વિરામથી પૂર્ણ વિરામ સુધી પહોંચી જાય છે. જી, તો જે રીતે મહારાજજીએ જણાવ્યું કે સ્વપ્રાપ્તિ કરવાનો, મેળવવાનો આ માર્ગ છે. આ સાથે જ આપણી સાથે આરાધના અને ઉપાસના પણ છે, જેઓ પણ હવે થોડા દિવસ બાદ એટલે કે 9મી ડિસેમ્બરે દીક્ષા લેવા જઈ રહ્યા છે. પરંતુ દીક્ષા પહેલા લગભગ 9 દિવસની આસપાસના જે કાર્યક્રમ હોય છે તે કાર્યક્રમ શરૂ થઈ ગયા છે અને રોજે રોજ સવાર, બપોર અને સાંજના અલગ અલગ કાર્યક્રમ પણ હોય છે. આપણી સાથે ઉપાસના છે. ઉપાસના, આપની તો વૈભવી લાઈફ હતી, ચકાચોંદવાળી આખી લાઈફ હતી, બ્રાન્ડેડ વસ્તુઓ ઉપાસનાને બહુ જ ગમતી હતી. આ બધી જ વસ્તુઓ ત્યાગ કરવો શું કઠિન હતું આપણા માટે? જ્યારે પણ ડાઉટ કે વિકલ્પ ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ વીક હોય છે. અમે તો પ્રભુ મહાવીરના વંશ છે, વિરાંગનાઓ છે, એટલે અમે વીક નથી પણ સ્ટ્રોંગ છે. અમે તો અનુકૂળતાને આમંત્રણ આપવા વાળા નથી પણ પ્રતિકૂળતાઓને આમંત્રણ આપવા વાળા છે. કેમ કે અમને ખાતરી છે કે અમારા લાઈફમાં આવતી દરેક પ્રતિકૂળતા જ અમને અમારા મોક્ષ સુધી પહોંચાડી શકશે. એ ઘોડો જ્યારે રેસમાં દોડતો હોય ને તો એને ખબર ન હોય કે જીત શું હોય. એ તો એના માલિક દ્વારા અપાતી તકલીફોથી દોડતો હોય છે. સિમિલરલી મારી લાઈફમાં ક્યારે પણ કષ્ટો આવશે, વેદનાઓ આવશે ને તો હું માનીશ કે પ્રભુ મને જીતાડવા માંગે છે અને એટલે જ તે મારા કલ્યાણનું કારણ બનશે. કલ્યાણનું કારણ બનશે, આગળ કલ્યાણકારી કામો પણ કરવાના છે. અને આ સાથે જે આપણી સાથે આરાધના પણ છે. આરાધનાની ઉંમર આપને જણાવું, 16 વર્ષની ઉંમર છે. એટલું જ નહીં પરંતુ 10મા ધોરણમાં 99.94 PR લાવવા એ પણ ઘણું અગત્યનું થઈ જતું હોય છે. અને ત્યારે આ માર્ગ જ્યારે અખત્યાર કરવા જઈ રહ્યા છો, કેવી અડચણો, ક્યાંય તમને એવું લાગ્યું કે કદાચ મારે આ માર્ગ પર ન જવું જોઈએ, અથવા તો જ્યારે જઈ રહ્યા છો તો તેની પાછળનું કારણ શું છે? નાનપણથી જ પૂજ્ય ગુરુદેવ પ્રેરિત લુક એન્ડ લર્ન જૈન જ્ઞાન એક જૈન પાઠશાળામાં જવાનું થયું. 9 યર્સ સુધી હું લુક એન્ડ લર્નની સ્ટુડન્ટ હતી. લુક એન્ડ લર્નમાં મારા ધર્મના સંસ્કારોનું સિંચન થયું અને ત્યારબાદ 2015ની દિવાળી શિબિર, જ્યાં પૂજ્ય ગુરુદેવનો યોગ થયો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા મને સમજણ પ્રાપ્ત થઈ, મને વિચારવાની તક મળી
કે ટેમ્પરરી શું અને પરમનન્ટ શું. અત્યાર સુધી હું જે કંઈ પણ કરું છું, અત્યાર સુધી હું જેટલા રિલેશન્સ મમ્મી પપ્પા સાથે રહું છું, દીદી સાથે રહું છું, અત્યાર સુધી હું જે પણ સ્ટડીઝ કરું છું એ બધું ક્યાં સુધી રહેવાનું છે. જ્યારે આ ભાવ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એ પણ કમ્પ્લીટ થઈ જશે. પૂજ્ય ગુરુદેવે ફરમાવ્યું, A for આત્મા, B for બોડી એન્ડ C for કોમ્બિનેશન. અત્યાર સુધી હું જે કંઈ પણ કરતી હતી એ તો આ કોમ્બિનેશન માટે કરતી હતી. મારે તો મારા આત્મ તત્વને જાણવું છે, મારે તો મારા આત્મ કલ્યાણ માટે, મારા આત્મહિત માટે કંઈક કરવું છે. અને માટે જ હું ટેમ્પરરી એવો આ સંસાર છોડીને પરમનન્ટ એવી આત્મિક ડેસ્ટિની તરફ આગળ વધવા માટે જે માર્ગ પ્રભુએ સ્વીકાર્યો ને એ માર્ગ હું સ્વીકારવા જઈ રહી છું. પ્રભુના માર્ગે આપ આગળ વધી રહ્યા છો, પરંતુ ધોરણ 5ની એ વાત પણ યાદ આવે છે જ્યારે આપે એક નિબંધ લખ્યો હતો. શું એ વખતથી જ આપની આ તીવ્ર ઈચ્છા હતી કે આપ દીક્ષા લેવા જઈ રહ્યા છો, સંયમના સથવારે આગળ વધશો? યસ, નાનપણથી જ ધર્મના સંસ્કારો એટલા સ્ટ્રોંગ હતા અને સાથે સાથે કદાચ બધી સમજણ પ્રાપ્ત થતી હતી. કદાચ સમજણ ન હતી પણ મારામાં સંવેદનો તો હતા જ. કદાચ એ સમયે પપ્પા કે મમ્મી કાંઈ પણ કહે કે તું આત્મા છે, તું તો પરમાત્માનો વંશ છે, કદાચ તે સમયે સમજાતું ન હતું પણ મારી અંદરના સંવેદનો એટલા સ્ટ્રોંગ હતા ને કે 5th સ્ટાન્ડર્ડમાં માત્ર 11 યર્સની ઉંમરે જ મારું તો એ જ ડ્રીમ હતું કે મારે મોટા થઈને સત્યના માર્ગે પ્રયાણ કરવું છે. અને માટે જ મેં એ સમયે પણ મારે મોટા થઈને જૈન સાધ્વી બનવું છે ને એ એસે લખ્યું. જૈન સાધ્વી બનવું છે 5મા ધોરણમાં જ ક્યાંક જ્ઞાન થઈ ગયું હતું આરાધનાને. પરંતુ જો ઉપાસનાની આપણે વાત કરીએ, 24 વર્ષની ઉંમર છે, વૈભવી લાઈફ છે, 34 દેશોનો પ્રવાસ થઈ ચૂક્યો છે, આ સાથે જ 54 સિટીઝમાં તે ફરીને આવી ચૂકી છે. અને જો વૈભવી લાઈફ આપણે તેમની જોઈએ તો પુસ્તકની સાથે હાથમાં ગિટાર પણ જોવા મળ્યું છે, બ્રાન્ડેડ કપડાં પણ જોવા મળ્યા છે. ઉપાસના, આ બધું ક્યાંક કઠિન લાગ્યું હતું કે આ બધું છોડવું? છેલ્લો જ્યારે સમય હતો જ્યારે તમે ફાઇનલી વિચારી લીધું કે આપે સંયમનો સથવારો લેવો છે ત્યારે? સપોઝ કોઈ વ્યક્તિ ટ્રેડમિલ પર દોડતું હોય તો ઇનિશિયલી 10ની સ્પીડમાં દોડે, પણ એને પૂછવામાં આવે કે તમે ક્યાં પહોંચ્યા તો એની પાસે શું કોઈ આન્સર હોય? એ કદાચ એની સ્પીડ 10ની જગ્યાએ 20, 20ની 30, 30થી 40 કરી લે અને ફરી પૂછવામાં આવે કે તમે ક્યાં પહોંચ્યા તો શું એની પાસે કોઈ આન્સર હશે? સિમિલરલી મને પણ સમજાઈ ગયું હતું કે જે ડ્રીમ્સ, જે હોબીઝ, જે એમ્બિશનની પાછળ હું ભાગી રહી છું એ માત્ર ને માત્ર દોડી રહી છું, એ ક્યારે મને મારા ડેસ્ટિનેશન સુધી નહીં પહોંચાડી શકે. મને બધું મળી જશે પણ એ મળવા પાછળ હું મારી ટ્રુ સેલ્ફને ભૂલી રહી છું. અને માટે જ મેં જીવન જીવવાનું ડિસાઈડ કર્યું. અને એકવાર જેને સત્ય સમજાઈ જાય છે ને પછી ક્યારેય સંસારમાં રહી નથી શકતો. આંખ બંધ હોય ને ત્યાં સુધી બધું આપણને ગમતું હોય, પણ એકવાર આંખ ખુલી જાય ને પછી સંસારમાં રહી કેવી રીતે શકે? અને કહેવાય પણ છે કે કોઈ પણ વ્યક્તિને, પશુ પક્ષીને કે કોઈને પણ આપણાથી ક્યાંય દુઃખ ન થાય તેવું કરવું જોઈએ. જી, આજ સુધીની દરેક સુખ, મારું લાઈફમાં મળતું દરેક સુખ એ બીજાના દુઃખનું કારણ બની શકે છે. અને માટે જ અમને એવી લાઈફ જીવવી છે, અમને એવા સ્થાન સુધી પહોંચવું છે કે જ્યાં મારું સુખ એ ક્યારેય બીજાનું દુઃખ ન બની શકે, મારું સુખ એ ક્યારેય બીજાને હર્ટ ન કરી શકે. અને એવી લાઈફ, એવી બોડીલેસ અવસ્થા માત્ર ને માત્ર મોક્ષમાં છે ને, એટલે જ અમને મોક્ષ સુધી પહોંચવું છે, એટલે જ એ અમારી ડેસ્ટિની છે. ડેસ્ટિની છે ટેમ્પરરી લાઈફથી પરમેનન્ટ લાઈફ સુધીનો જે આ માર્ગ છે તે માર્ગ કેવો રહેવાનો છે? કારણ કે કહેવાય છે કે દીક્ષા એટલી આસાન નથી હોતી, બહુ જ કઠિન હોય છે, તેમ છતાં આ માર્ગ પર આપ જઈ રહ્યા છો. એક સંયમી એને જ કહેવાય કે જે પોતાની ઈચ્છાઓનું મૃત્યુ કરે. કદાચ આપની નજરમાં આ માર્ગ કઠિન છે, પણ હું આપને એક એક્ઝામ્પલ કહેવા માંગીશ કે એક અંધ વ્યક્તિ ઉનાળાની અસહ્ય ગરમીમાં ચાલતો હોય અને વચ્ચે
એ ગટરમાં પડી જાય તો શું તેને તેની ઠંડક ગમશે? ગમશે, કદાચ ગમશે, કારણ કે તે અંધ છે. પણ જો આપ એની જગ્યા પર હો તો શું આપને એની ઠંડક ગમશે? નહીં ગમે. બસ મને પણ સમજાઈ ગયું કે આ સંસાર ગટર રૂપી છે અને માટે જ જ્યારે સત્ય સમજાય છે ને ત્યારે કશું જ અઘરું નથી લાગતું. જ્યારે સત્ય સમજાય છે ત્યારે કશું જ અઘરું નથી લાગતું અને માટે જ હું આ સંયમના માર્ગ પર પ્રયાણ કરી રહી છું. આવનારા સમયમાં આપ કેવી રીતે સમાજ માટે ઉપયોગી થશો? આપના પોતાના માટે કેવી રીતે ઉપયોગી થશો? પ્રભુ મહાવીર પણ જ્યારે સંયમી થયા ને ત્યારે 12.5 વર્ષ તેને પોતાની આત્મ સાધના કરી હતી અને માટે જ મારું લક્ષ્ય તો મારા પોતાના આત્મનું કલ્યાણ અને આત્મહિત જ હશે. બસ સમાજનું કલ્યાણ અને સમાજની પ્રભાવના તે તો બાય પ્રોડક્ટ હશે. કારણ કે જ્યારે પ્રભુ મહાવીરે 12.5 વર્ષ ધ્યાન કર્યું ત્યારબાદ જ તેમને જ્ઞાન પ્રગટ થયું અને એવું કહેવાય છે કે જ્યાં સુધી આચરણ નથી હોતું ને ત્યાં સુધી આપણા કહેલા શબ્દો વ્યક્તિના કાનને કદાચ ટચ કરી શકે છે પણ વ્યક્તિને કાળજાને ટચ નથી કરી શકતા. અને માટે જ મારો ફર્સ્ટ ગોલ તો મારું આત્મકલ્યાણ જ હશે એન્ડ ધેન સમાજનું કલ્યાણ એ તો એક બાય પ્રોડક્ટ હશે. પોતાની જાતને હજુ વધુ સુદૃઢ બનાવવાની છે અને જે સંયમનો માર્ગ છે, સંયમનો જે સથવારો લીધો છે તે માર્ગે આગળ પહોંચવાનું છે. 9મી ડિસેમ્બર આ એ દિવસ હશે જ્યારે બંને દીકરીઓ દીક્ષા લેવા જઈ રહી છે અને પૂજ્ય નવ્રમુનિ જે મહારાજ છે, રાષ્ટ્રસંત છે, તેમની આગેવાનીમાં તેમની ઉપસ્થિતિમાં જ તેઓ સંયમના સથવારે આગળ વધવાની છે. સગા સંબંધીઓ પણ છે, આ સાથે જ માતા પિતા પણ અહીંયા આપણી સાથે તેમના જોડાયા છે અને ઉપાસનાના પિતા છે આપણી સાથે. દીકરીને જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે પહેલું રિએક્શન આપનું શું હતું? કારણ કે કોઈ પણ દીકરી કહેવાય છે કે વાલનો દરિયો હોય છે અને જ્યારે આ આપણી દીકરીએ આપણી સાથે વાત કરી ત્યારે કેવા ભાવ હતા આપના? એકચ્યુઅલી ઇમોશનલ છે એના ડેડી, એટલે વધારે વાત નહીં કરી શકે, બોલી નહીં શકે. અમારા બે વતી હું આન્સર આપી દઈશ. એકચ્યુઅલી જ્યારે એને ફર્સ્ટ ટાઈમ કીધું ને ત્યારે તમને શોક લાગી ગયો હતો કે આ શું. કારણ કે દીક્ષા કે આપણું જૈન સમાજ કે ધર્મ એનું અમે જૈન ધર્મમાં જન્મ લીધો હતો કે એ જૈન કુળમાં આવી હતી પણ અમારું એટલું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહોતું કે એટલી શ્રદ્ધા નહોતી. પણ જ્યારથી ગુરુદેવ અમારી લાઈફમાં આવ્યા ત્યારે ઉપાસના 6 યર્સની હતી અને ગુરુદેવ અમારી લાઈફમાં આવ્યા અને ધીમે ધીમે અમારી લાઈફનો યુ ટર્ન સ્ટાર્ટ થયો. અમને સાચી સત્ય હકીકત કે શું છે, રિયલી શું છે એ ખ્યાલ આવ્યો. પણ ત્યારે ખ્યાલ નહોતો કે ઉપાસના આટલી બધી ડીપ છે. પણ એ ત્યારે અમને હવે ખબર પડી કે કોઈ ગયા જન્મનો અધૂરો આત્મા હતો જે આ જન્મમાં પૂરો કરવા અમને તો ખાલી માત્ર નિમિત્ત બનાવેલા હતા. અને ધીમે ધીમે એની જે લાઈફસ્ટાઈલ છે એની જે હતી એમાંથી ગુરુદેવના સત્સંગમાં સાનિધ્યમાં શિબિર અટેન્ડ કરીને એનામાં એ ચેન્જ આવતો ગયો. એ ચેન્જ અમે જોયું. એ ચેન્જ ધીરે ધીરે એટલો બધો સ્ટ્રોંગ થઈ ગયો અને એ સ્ટ્રોંગની સાથે એની હેપીનેસ, એની સ્ટ્રોંગનેસ એટલી બધી વધી ગઈ કે અમે દુનિયાની જે અત્યારે બધા બોલી રહ્યા છે કે લક્ઝરિયસ લાઈફ, બ્રાન્ડેડ લાઈફ કે એ જે જીવી રહી હતી તો એ જ્યારે એની આપતા હતા અમે ત્યારે એના ફેસ પર એ સ્માઇલ, એ હેપીનેસ કે એ ચમક જોવા ન મળી જે એમને ગુરુ ચરણમાં, ગુરુ સાનિધ્યના કે ગુરુ શિબિરમાં જોવા મળી. અને એના માટે એને અમને મજબૂર કરી દીધા કે યસ સાચું આ જ છે અને ગુરુ પણ સાચા, એ પણ સાચી, તો અમે કોણ અટકાવવાવાળા. અને 6 વર્ષની જર્નીમાં એને અમને હરાવી દીધા અને અત્યારે અમે 100% એની સાથે હેપી છીએ અને આપીને અમે અંદરથી ખૂબ જ ખુશ અને અમે ખૂબ જ શાંતિ મહેસૂસ કરી રહ્યા છીએ. પરંતુ એકની એક દીકરી હોય તો કોઈ પણ મા બાપ કદાચ એ રીતના છે કે દીકરી આપણાથી દૂર થઈ જાય, આ જે દૂરી છે એ સહન કરી શકશો? એકચ્યુઅલી એક ખાલી મેન્શન કરું છું કે મારે પણ 2 ડોટર્સ છે. આ મોટી છે અને નાની છે. 2 ડોટર હોય યા 3 હોય પણ આપણું બાળક છે આપણાથી દૂર થાય તો ઓબ્વિયસલી છે નથી જ ગમવાનું. પણ આ એજ નહીં તો આપણે એને સાસરે મોકલવાની હતી. જો હું એને સાસરે મોકલત તો કદાચ મને ડાઉટ રહે કે ત્યાં સુખી રહેશે કે નહીં. મને એ શ્યોર નહોતી કે બોલે છે સામેવાળી વ્યક્તિ એ કરશે જ. પણ હું જે અત્યારે જે જગ્યા પર એને મોકલી રહી છું ને ત્યાં 110% શ્યોર છું અને એટલી બધી શાંતિ ફીલ કરું છું, એટલી બધી હું
સમાધિ ફીલ કરું છું કે ત્યાં જે જઈ રહી છે ને ત્યાં એટલી બધી સુખી છે કે અત્યારથી હું રિલેક્સ થઈ ગઈ છું. જનરલી આપણે દીકરીને વળાવીએ ને પછી આપણું ટેન્શન વધી ગયું હોય છે. જનરલી બધા પેરેન્ટ્સને હોય કે શું થશે, ગયા પછી કેવું હશે, 6 મહિના, વર્ષ, દિવસ જોવો, 2 વર્ષ, કેવા લોકો નીકળશે. પણ આમાં એ કેસ જ નથી. આમાં તો જે છે બધું ક્લિયર છે, સામે છે. આવા ગુરુ મળ્યા છે, આવો પરમાત્મા મહાવીરનો ધર્મ મળ્યો છે અને એ પદ પર દીકરી જઈ રહી છે તો અમારાથી લકી અને અમારાથી હેપી કોઈ નથી. અચ્છા, પિતાશ્રી કેમ નથી બોલવા ઈચ્છતા? બહુ વધારે નજીકનું નાતું, એટલે મમ્મી કરતા પિતા વધારે નજીક રહ્યા છે દીકરીની, એવું છે? હાજી, કારણ કે મારી દીકરી મને પહેલેથી એટલો બધો પ્રેમ ને અમારા બેનો હતો ને હતો, એટલે મારાથી વધારે વ્યક્ત નથી થતી એની લાગણી. પરંતુ આ ભાવ અમે પણ સમજી શકીએ છીએ, જે અત્યારે કદાચ તમે શબ્દોના માધ્યમથી નથી બોલી શકતા, પરંતુ જે ફિલિંગ્સ એક પિતાની અહીંયા વ્યક્ત થઈ રહી છે. આંસુ આંખમાં છે પરંતુ આંખમાંથી બહાર નથી નીકળી શકતા, અમે પણ સમજી શકીએ છીએ. તમારા બંનેનો નાતો કેવો હતો? પિતા પુત્રી તો ખરા હતા, એક ફ્રેન્ડ તરીકે રહેતા હતા. દીકરી કેવી રીતે આપની સાથે વાતો કરતી? દીકરાની જેમ મારી સાથે રહેતી. મારો બિઝનેસ સંભાળવાનું હતું, બધું હતું. પણ એનો અમે આ બધું ફરવા અને બધી જોયું ત્યાર પછી નિર્ણય લીધો કે જે લાઈન પંથ ઉપર જઈ રહ્યા છે એ બહુ સરસ અને સારું છે. એના લાઈફ બહુ આગળ ભવિષ્ય ઉજ્જવળ છે એમનું. તો પિતા હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ રહે. છેલ્લા સમયમાં આપે ફોરેન ટૂર પર કરી હતી, કેવી રીતે એ આખો અનુભવ કેવો રહ્યો હતો? એકચ્યુઅલી 6 વર્ષથી, છેલ્લા લાસ્ટ 6 યરથી ગુરુદેવના સાનિધ્યમાં છે અને અમે એને 6 યરમાં અમે ઘણી બધી એની ટેસ્ટ લીધી. ઓલમોસ્ટ ફોરેન કવર કરાવી લીધું છે કે જે અલગ અલગ માલદીવ્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ લઈ ગયા. પણ હરેક ટ્રીપમાં મને એનામાં બહુ સ્ટ્રોંગનેસ જોવા મળી છે અને અમારા તરફથી એક અલિપ્તતા જોવા મળી છે. હા, આવે અમારી સાથે, રહે અમારી સાથે, પણ ક્યાંય ટચ નહોતો. ઇવન મમ્મી પપ્પા જેવી ફિલિંગ્સ પણ અમને એનામાં જોવા ન મળી કે હું એની મમ્મી છું. મને એવું લાગતું હતું, તમને કદાચ નેચરલી કહું કે એક નેની કહેવાય ને, નેની બાય, એ સાથે આવી રહી છે ને એવી એની ફિલિંગ્સ હતી. અને લાસ્ટ જ્યારે અમે અમેરિકા અને કેનેડાની ટ્રીપ કરી ત્યારના દિવસ તો એને એમ કીધું કે ચલ બેટા આપણે નાયગ્રા ફોલ્સ જોવા જવું છે. તો એમાં શું છે, એટલા જીવની સાથે છે, ત્યાં જોઈને શું મળવાનું છે? વાવ જેવી ફિલિંગ્સ, સરસ જેવી ફિલિંગ્સ. ઉલટાને રોજ સવારે એમ કે આજનો દિવસ હાસ ગયો, હવે મારા 23 ડેઝ બાકી છે, હવે મારા 20 ડેઝ બાકી છે. અને લાસ્ટ જ્યારે અમે અર્લી મોર્નિંગ બોમ્બે ઉતરા એરપોર્ટ પર 5 વાગે ઉતરા, ત્યાંથી જે એનો મેં થનગનાટ, એનો જે ઉત્સાહ, એનો જે જોયો કે ત્યાંથી એરપોર્ટથી ગુરુદેવ પાસે પહોંચવાનો, એ મેં 1.5 મહિનામાં નહોતો જોયો. હું જે આપું એ પહેર લેતી હતી, હું જે દઉં એ ખાઈ લેતી હતી. ચલો આવું છે તો આપણે એક મેનિક્વિન કે એક આપણે રોબોટને લઈ જતા હોય ને, એ ફિલિંગ્સ હતી, એ એનામાં જાન આવી ગઈ હતી. અને એ ગુરુદેવ પાસે પહોંચી અને જ્યારે એને ગુરુદેવના દર્શન કર્યા ને ત્યારે એની આંખમાંથી ચોધાર આંસુ હતા અને આંખમાં એકદમ ખુશી હતી, બંને મિક્સ. અને એ મેં જોયું ને ત્યારે મેં ડિસાઈડ કરી લીધું કે બસ હવે નહીં, હવે જે રસ્તા પર જઈ રહી છે, જ્યાં જઈ રહી છે એ પ્રોપર છે, રાઈટ છે. અને ત્યારે જ અમે ગુરુદેવને વિનંતી કરી કે તમે અમારી દીકરીનો સ્વીકાર કરો. અને આ વાત મારે ઉપાસનાને પણ પૂછવી પડશે, કારણ કે પિતા સાથેનો જે સંબંધ છે અત્યારે પણ એ શબ્દોમાં પિતા આપના વર્ણવી નથી શકતા, પરંતુ એ સમજી શકીએ છીએ અને જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે લોકો પણ સમજી શકે છે. આપના કેવા અનુભવો પિતા સાથે? હું બહુ મારી સેલ્ફને લકી માનું છું કે મને એક એવો પરિવાર મળ્યો જેને મારા આ ભવનો સુખનો વિચાર ન કરી મારા ભવોભવના હિતનો વિચાર કર્યો. જો મારી લાઈફમાં ગુરુ ભગવંત આવ્યા હોય, જો મારી લાઈફમાં સત્યનું પ્રાગટ્ય થયું હોય ને, તેનો નિમિત્ત મારા પેરેન્ટ્સ જ છે. કેમકે મારા પેરેન્ટ્સ એક આર્ડન્ટ ગુરુ ભક્ત હતા અને એમના કારણે જ મારી લાઈફમાં ગુરુદેવ આવ્યા અને એમના કારણે જ મને તક મળી કે જેના કારણે હું મારા જીવનનો હેતુ સમજી શકું. કેમકે હું ઓલવેઝ માનું છું કે કોઈ પણ સત કાર્ય માટે એક સત નિમિત્તની જરૂર હોય છે અને મારા પેરેન્ટ્સ અને ગુરુદેવ મારા આત્મકલ્યાણના સત નિમિત્ત બની ગયા. આટલા ઉચ્ચ વિચારો છે આટલી નાની ઉંમરમાં આ દીકરીને જે આપણે સંસ્કારો આપ્યા છે, કદાચ એ જ અત્યારે બોલી રહ્યા છે. આ સંસ્કારોનું સિંચન જ છે. એ અમારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ગુરુદેવની જ આ કૃપા છે. અને અમારા સ્ટાર્ટિંગથી ને જે મળીને અમને ખૂબ જ આ બધું નોલેજ ને જ્ઞાનને આપ્યું છે દીક્ષા માટે.
હજી પણ એ ક્રેડિટ પિતા લેવા નથી ઈચ્છી રહ્યા, એ સંતને જ આપી કૃપા રહ્યા. ગુરુ કૃપા જ છે, કારણ કે ત્યાં સુધી અમે કાંઈ જ નહોતા, કોઈ જ નહોતા. અમે પણ કદાચ જનરલી લાઈફ જ જીવી રહ્યા હતા, ખાવું પીવું મોજ મસ્તી, આપણી પોતાની સેલ્ફિશ લાઈફ જીવી રહ્યા હતા. જ્યારથી ગુરુદેવ અમારી લાઈફમાં આવ્યા છે ત્યારથી અમારામાં ચેન્જ આવ્યો, અને અમારો એ ચેન્જ કદાચ અમારી દીકરીને પણ કામ લાગ્યો, અને એને અમે લઈને ગયા અને એક નિમિત્ત માત્ર બન્યા છે. બાકી જે છે ગુરુ કૃપા છે કે અમને આવો સારો પંથ, આવો સારો માર્ગ અમારી દીકરીએ ચૂઝ કર્યો અને એમાં ભાગીદારી અમને મળી. જી જી, તો ગુરુ કૃપા આ છે. અને બીજી એક દીકરી છે, તેમના પણ માતા પિતા આપણી સાથે છે, આરાધનાના માતા પિતા આપણી સાથે છે. આ જે ખુશી અત્યારે દેખાઈ રહી છે, આ ખુશી પાછળ ક્યાંક દુઃખ પણ હશે કે દીકરી હવે દૂર થવા જઈ રહી છે, કારણ કે આટલી નાની ઉંમર છે દીકરીની. શ્રાવક એને જ કહેવાય કે એનો એક મનોરથ હોય કે ક્યારે હું આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરું, ક્યારે હું પોતે પણ સંયમ અંગીકાર કરું, અને ક્યારે હું પંડિત મરણને પ્રાપ્ત કરું. જ્યારે એક પિતાની આવી ભાવના હોય ત્યારે એક દીકરી 16 વર્ષની ઉંમરની દીકરી જ્યારે સંયમ પંથે જઈ રહી હોય તો કદાચ હમણાં ઉપાસના દીદીના પિતાશ્રી એક આંખમાં હર્ષના આંસુ હતા અને બીજી આંખમાં એક મમત્વ, એના કારણે એક દુઃખ પણ હશે, એના પણ આંસુ હતા. જો આંસુ તોડવાનું ત્રાજવું હોય ને તો એ મગાવો ને તો ખ્યાલ આવે કે જે બાજુ હર્ષના આંસુ છે ને એ ત્રાજવું નમી જશે. આ જીન દર્શન, આ નાની એવી આરાધના અને ઉપાસના કદાચ ગુજરાત SSC બોર્ડમાં 11 લાખ વિદ્યાર્થીઓની વચ્ચે 99.94 PR પ્રાપ્ત કરી 6ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો. એક ગર્વ થયો હતો ત્યારે. અને ત્યારે અમે લોકો એને પૂછ્યું કે બેટા હવે તારે શૈક્ષણિક કારકિર્દી કેવી બનાવી છે? અમારા મનમાં એમ હતું કે ઉજ્જવળ કારકિર્દી છે. કદાચ એનો જવાબ એ છે કે જેની મોટી બેન CA કરી રહી છે તો આરાધના પણ એમ કહે છે કે મારે CA બનવું છે. એટલે અમે લોકોએ કીધું કે બેટા તારે CA બનવું છે? તો ત્યારે એને હા પાડી કે પપ્પા સાંભળી લેજો, મારે પણ CA બનવું છે. એટલે CA નો અર્થ પણ સાંભળી લેજો પપ્પા. C એટલે ચારિત્ર અને A એટલે અંગીકાર કરવું. પહેલો જ પ્રત્યુત્તર એનો એ હતો કે પપ્પા મારે હવે ચારિત્ર અંગીકાર કરવું છે. ત્યારે પણ અમને આનંદ થયો કે ધન્ય છે આરાધનાને. અને આવા તો આગમમાં પણ અનેક દાખલાઓ આવે છે. માત્ર 9 વર્ષની ઉંમરે અયવંતા કુમારે જૈન ધર્મનો સ્વીકાર કર્યો પ્રભુ મહાવીર પાસે. એ નાના એવા અયવંતાએ જીન શાસનની આન બાનને શાન વધારી જૈન ધર્મનો જય જયકાર કર્યો. હવે માત્ર મનોજ ડેલીવાળા કે સંજીવા શેઠ નહીં, પરંતુ ભારત અને ભારતની બહાર પણ આ ઉપાસના અને આ આરાધનાના દીક્ષા મહોત્સવ લઈ અનેક લોકોમાં ત્યાગ વૈરાગ્યના સંસ્કારો આવી રહ્યા છે. માતા કેવી રીતે આપની દીકરી સાથે ના જે પણ આપની પહેલા વાતચીત થતી હશે, એવા કોઈ પ્રસંગ છે કે જે આપને યાદ આવશે આવનારા સમયમાં? હા, હંમેશા કાયમ માટે એવું રહ્યું છે કે સતત મારી સાથે ને સાથે રહેતી. ક્યાંય પણ જવું હોય, શોપિંગમાં જવું હોય કે લુકેનલનમાં જવું હોય, લુકેનલન યા તો ગુરુદેવની શિબિર હોય, કાંઈ પણ હોય, એ સતત મારી સાથે ને સાથે રહેતી. એટલે એ મને જરૂર યાદ આવશે. હવે એકલા જવું પડશે હવે દીકરી તો સાથે, કારણ કે મોટી દીકરી પણ અત્યારે કામ કરે છે ને નાની દીકરી તો હવે સંયમના માર્ગે છે. હા, પણ મારી પોતાની પણ એવી જ ભાવના છે કે આરાધના જે માર્ગે જઈ રહી છે મારે પણ એ જ તૈયારી કરવી છે. એટલે સતત કદાચ મને કંઈ એવું યાદ આવશે કે મારી સાથે હતી તો મને એ સાથે જ લાગશે, અને મારે પણ મારી એ જ ભાવના છે, એટલે હું એમાં જ આગળ વધીશ. અચ્છા, આપ પણ હવે એ તરફ આગળ વધવા ઈચ્છી રહ્યા છો? હા, ચોક્કસ. શું થશે પછી આગળ હવે, કારણ કે પત્ની પણ એ જ વિચારી રહ્યા છે, એ જ માર્ગે આગળ જવાનું? દર્શકોને જણાવું કે જૈન આગમોની અંદર એવા અનેક દ્રષ્ટાંતોને દાખલાઓ આવે કે એક આત્માની દીક્ષા થઈ રહી હોય તો એની પાછળ અનેક આત્માઓ આ સંયમના માર્ગે જઈ રહ્યા હોય. જ્યારે દેવભદ્ર અને યશોભદ્રે તેના માતા અને પિતા પાસે સંયમના ભાવની ભાવના ભાવી ત્યારે એમના માતા પિતા પણ એ માર્ગે ચાલી નીકળ્યા. માત્ર માતા પિતા નહીં પણ ઇક્ષુકાર નગરી, એ ઇક્ષુકાર નગરીના કમળાવતી રાણી અને ઇક્ષુકાર રાજા પણ એ માર્ગે ચાલી નીકળ્યા. એટલે એક સાથે 6 જીવો એ જે માર્ગે ચાલી નીકળ્યા હોય, જો માતા એ માર્ગે જવા તૈયાર થઈ હોય તો પિતાની પણ એ જ ભાવના હોય. મેં પહેલાં પણ આપને કહ્યું કે માત્ર મનોજ ડેલીવાળા નહીં પરંતુ તમામ જૈનોના આ એક 3 મનોરથ હોય છે કે ક્યારે હું સંયમ ધર્મનો અંગીકાર કરું, ક્યારે હું આરંભ પરિગ્રહનો ત્યાગ કરું, ક્યારે હું પંડિત મરણને પ્રાપ્ત કરું. એટલે અમારી પણ એ જ ભાવના હોય છે કે ક્યારે અમે પણ આ રાજમાર્ગનો સ્વીકાર કરીએ. સામાન્ય રીતે આપણે જોયું છે કે પિતા અથવા તો માતા પાસેથી દીકરા અને દીકરીઓ પ્રેરણા લેતા હોય છે. અહીંયા કંઈક ઉલટું થઈ રહ્યું છે, દીકરી પાસેથી આ પ્રેરણા લઈ રહ્યા છો? જી, અત્યાર સુધી એવું હતું કે જ્યારે એક પિતા
એટલે કે મનોજ ડેલીવાળા કોઈ પણ શહેરમાં જતા હોય ત્યારે એમ કે મનોજભાઈ જઈ રહ્યા છે. પણ જ્યારથી આ દીક્ષા મહોત્સવ અને જ્યારથી આરાધનાબેનની દીક્ષાની આજ્ઞા પત્રિકા જાહેર થઈ ત્યારથી જ્યારે હું જતો ત્યારે એમ કે જો ઓલી 16 વર્ષની દીકરી જે જઈ રહી છે ને એના પિતા જઈ રહ્યા છે, એટલે મને પણ ગર્વ અને ગૌરવ થાય કે દીકરીઓના કારણે એક પિતાની ઓળખ ઊભી થઈ રહી છે. અને એ જ ઓળખ હવે માતા પણ ઊભી કરવા જઈ રહ્યા છે આવનારા સમયમાં. હા, બસ આજે જે કાંઈ માન સન્માન કે જે કાંઈ થઈ રહ્યું છે તો એ એક સંયમી આત્માના કારણે થઈ રહ્યું છે. બસ તો મારી પણ એવી જ ઈચ્છા છે કે હું આવા જ સંયમ ધર્મને અંગીકાર કરું. તો દીકરી પાસેથી પ્રેરણા લઈ અને માતા પિતા પણ હવે સંયમના માર્ગે આગળ જવાનું વિચારી રહ્યા છે. શું કહેશો આરાધના? કારણ કે સામાન્ય રીતે જેવી રીતે મેં વાત કરી કે દીકરા દીકરીઓ છે માતા પિતા પાસેથી પ્રેરણા લેતા હોય છે, અહીંયા તો ઉલટું થઈ રહ્યું છે, આપની પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે માતા પિતા. હંમેશા એવું હોય છે કે માતા પિતાના જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે માતા પિતાના ઘણા બધા ડ્રીમ્સ હોય છે કે મારું બાળક મોટું થઈને CA બને, મારું બાળક મોટું થઈને ડૉક્ટર બને, મારું બાળક મોટું થઈને એન્જિનિયર બને. ત્યારે હું મારી સેલ્ફને બહુ લકી માનું છું કે જે મારા માતા પિતાનું ડ્રીમ હતું ને આજે હું એ કમ્પ્લીટ કરવા જઈ રહી છું. એમની પણ ભાવના એ જ હતી કે એ પણ અહિંસાના માર્ગે, એ પણ સત્યના માર્ગે આગળ વધે અને આજ હું એ માર્ગ પર આગળ વધી રહી છું. અને જ્યારે એક વ્યક્તિ દીક્ષા લે છે ને ત્યારે કદાચ એની ઉંમર નાની હોય છે પણ જ્યારે દીક્ષા લે છે ને ત્યારે મોટો થઈ જતો હોય છે. અને માટે જ હું એટલું જ કહીશ કે મને આજે એક બહુ પ્રાઉડની ફિલિંગ્સ આવી રહી છે કે જે માર્ગે હું આગળ વધી રહી છું ને એ માર્ગે જલ્દી મારા પેરેન્ટ્સ પણ એ માર્ગ પર આગળ વધે ને એ જ મારી ભાવના છે. તો પરિવારની ભાવના એક જ છે, સાથે જ અહીંયા સંપ્રદાય તરફથી પણ ઘણા બધા લોકો છે, તેમની પાસે આપણે જઈએ અને તેમની સાથે આપણે વાત કરીએ કે આખરે દીકરી પાસેથી પ્રેરણા માતા પિતા લઈ રહ્યા છે. આ બહુ જ મોટી વાત કહેવાય કે જ્યારે દીકરી પાસેથી માતા પિતા પ્રેરણા લે. હાજી, જૈન સમાજની અંદર આવા અનેક દ્રષ્ટાંતો છે કે એક સામૂહિક દીક્ષા થઈ હોય, જ્યારે આ પોતાના સંતાનોને પોતે જ સંસ્કારનું સિંચન કર્યું હોય અને આધ્યાત્મિક ધાર્મિક રીતે આટલી ઊંચી દ્રષ્ટિ આપી હોય, ત્યારે પોતાના સંતાનો જે માર્ગે વાળ્યા હોય એ માર્ગે પોતે જવાની ઈચ્છા હંમેશા પોતાની હોય જ છે. અને ઘણા બધા ફેમિલીઓ આ માર્ગે ઘડ્યા હોય એવો ભૂતકાળમાં અનેક દ્રષ્ટાંતો છે. હવે રાજકોટની એક અલગ ઓળખ પણ આના થકી થઈ રહી છે ગુજરાતમાં. ચોક્કસ, રાજકોટમાં એક અલગ ઓળખ આના થકી થઈ રહી છે. 2 દીકરીઓ દીક્ષા લઈને સંયમના પંથે જઈ રહી છે. તો આજે સમગ્ર ગુજરાતમાં એક જૈન સમાજમાં હરખની હેલી છે કે રાજકોટમાં 2 દીક્ષા અમારા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની નિષ્ઠામાં 2 દીક્ષા થઈ રહી છે અને રાજકોટમાં પણ જૈન સમાજમાં એક અનેરો ઉત્સાહ છે. સમાજમાં કઈ રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે, આપ શું કહેશો? સમાજમાં અત્યારે દીક્ષાનું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ જ માટે રાજકોટ થનથની રહ્યું છે. એક ઉત્સવ જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, ખુશી છે, દરેકના ચહેરા પર ખુશી છે. બહુ જ ખુશી છે અને એકદમ આનંદની વાત છે કે આ દીક્ષા રાજકોટમાં ગુરુદેવના હાથે થઈ રહી છે અને બહુ જ આનંદ છે રાજકોટમાં. આપ શું કહેશો? હા, ગુરુદેવના સાનિધ્યમાં દીક્ષા થઈ રહી છે. ખૂબ આનંદ રાજકોટમાં અત્યારે બધી જગ્યાએ દીક્ષાની જ વાતો થાય છે અને બધી જગ્યાએ દીક્ષાનો જ માહોલ છે, એકદમ બધી જગ્યાએ એવરીવેર. ઉંમર ઘણી નાની છે દીકરીની અને તેમ છતાં આ માર્ગ ઉપર જ્યારે આગળ વધી રહી છે અને જે રીતે વિચારો પણ આપણે જે સાંભળી રહ્યા છે, આટલી ઉંમરમાં આટલા ઉચ્ચ વિચારો. આત્માનું એક છે ને આખું જૈન શાસ્ત્રની અંદર બહુ સરસ વાત કરેલી છે કે આત્માને છે ને કોઈ ઉંમર નથી હોતી. જન્મથી જે સંચિત કર્મો હોય છે એ કર્મોનો જ્યારે બંધ તૂટે છે અને એના અનુસંધાને જ્યારે આવો મોકો મળેલો છે ત્યારે આટલી નાની ઉંમરની અંદર આ મોકો મળ્યો છે, બહુ આનંદની વાત છે. અને દરેક જૈનના ધર્મમાં માનતા હોય જે લોકો, એ લોકોને એવી એક ઈચ્છા હોય છે કે ક્યારે પણ મારા જીવનમાં આવો અવસર આવે અને હું પણ આ માર્ગે પ્રયાણ કરું. આ એક ખૂબ આનંદનો અવસર છે કે આટલી નાની ઉંમરમાં આ મોકો મળેલો છે જે દરેકને નથી મળતો. બહુ મોટી વાત ભાઈએ પણ કરી છે કે આત્માને ઉંમર નથી હોતી. આ બહુ મોટી વાત છે કે આત્માને ઉંમર નથી હોતી, જે અહીંયા દેખાઈ પણ રહ્યું છે. જી જરૂરથી, કારણ કે આત્માની ઉંમર બી નથી હોતી. અને આરાધનાબેનના કેસમાં તો કેવું છે કે એમના સગા મામા એટલે કે નમ્રમુનિ મહારાજ સાહેબ, એમના નાનીમાં એટલે કે પ્રબોધિકાબાઈ મહાસતીજી, એમના મામાની દીકરી બેન પરમ વિભૂતિજી, એટલે આવી રીતે એમના પરિવારમાંથી જ આ માર્ગે ગયેલા છે. એટલે એને પ્રેરણા તો આમાંથી મળવાની જ હતી.
એટલે મામાના માર્ગે એને ઘણા સમયથી એની ઈચ્છા હતી. બસ આ નિમિત્ત એક મળી ગયું રાજકોટમાં કે એક દીક્ષા હતી એની સાથે એમની બીજી દીક્ષા જોઈન્ટ થઈ ગઈ. આ વાત આપણે બહુ મોટી કરી છે. એ વાત તો મારે એમના પિતાને પૂછવી જ પડે, આરાધનાના પિતાને, કારણ કે આ વાત મને ખ્યાલ નથી, જે હવે મને ખ્યાલ આવ્યો છે કે આખરે પ્રેરણા ક્યાંથી ક્યાં મળતી આવી છે. જી, ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવાન પૂજ્ય ડુંગરસિંહજી મહારાજ સાહેબની પણ દીક્ષા થયેલી. સાથે સાથે એમના પરિવારમાં એમના ભાણેજ, એમના બેન, એક સાથે ઘણા બધા આત્માઓની દીક્ષા થયેલી. અને જૈન દર્શનની જો વાત કરીએ તો એક સાથે આખો પરિવાર નીકળી ગયો હોય એવા અનેક દૃષ્ટાંતો છે. અને હમણાં આપે કહ્યું તેમ કે આ 16 વર્ષની આરાધના શું આ કઠિનતમ ત્યાગ માર્ગ અંગીકાર કરી આ સાધના, આરાધના અને ઉપાસના પાળી શકશે? તો આપને એક દાખલો અને દૃષ્ટાંત આપું કે જ્યારે સચિન તેંડુલકર અને પૃથ્વી શો એની જ્યારે ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ ત્યારે અનેક ટીકાકારો એમની ટીકા કરેલી કે આ વેસ્ટ ઇન્ડિઝના બોલરો, આ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે આ ટાબરિયાઓ કેમ ટકી શકશે? પરંતુ આપ સૌ જાણો છો કે સેન્ચુરી પર સેન્ચુરી અને ક્રિકેટના નામે એક પણ રેકોર્ડ એવો નહીં હોય કે જે સચિન તેંડુલકરના નામે ન નોંધાયેલો હોય. અને જે ટીકા કરતા હતા આજે પ્રશંસાના વરસાદ વરસાવી રહ્યા છે. એટલે અમને પણ અને સમગ્ર જૈન સમાજને પણ એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ આરાધના અને ઉપાસના જૈન ધર્મનો જયજયકાર કરશે. હમણાં જ આપને કહ્યું એમ એ પણ એક દીક્ષાર્થીના પૂજ્ય વિભૂતિજી મહાસતીજીના પિતાશ્રી એટલે કે નમ્રમુનિ મહારાજ સાહેબના સગા ભાઈ દિલેશભાઈ ભાયાણી એમની સુપુત્રી પણ દીક્ષા લીધેલી છે. અને આરાધનાના મામા એટલે કે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ એમને પણ દીક્ષા અંગીકાર કરી. એમની પાછળ પૂજ્ય એમના રત્નકુક્ષીની માતુશ્રી પૂજ્ય પ્રબોધિકાબાઈ મહાસતીજી એટલે એક સાથે 3 પેઢીઓએ જીન શાસનની આન બાનને શાન વધારી છે. ખૂબ ગર્વ અને ગૌરવ થાય છે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ ગામડામાંથી મોટા શહેરમાં કે ફોરેનમાં જતો હોય ત્યારે એવું થતું હોય એ ત્યાં સુખી થાય તો સુખી થઈને ત્યાં શું કરે તો ધીરે કરતાં જે ગામડામાં વસવાટ કરતા હોય એને પોતાના એ જે શહેરમાં કે વિદેશમાં બોલાવે કે આવો અહીંયા પણ શાંતિનો માર્ગ છે, સુખનો માર્ગ છે. એમ જ્યારે પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા થઈ અને એમને એમ લાગ્યું કે ખરેખર આ જ સાચું સુખ છે. અને ભગવાન પ્રભુ મહાવીરે પણ એ જ વાત કરી કે એગંત સુહી મુનિ વિતરાગી, જે જીન આજ્ઞામાં ઝૂલતો હોય એ સાચો સાધુ સુખી હોય છે. એમને સુખ લાગ્યું એટલે એમના માતુશ્રીને દીક્ષા આપી, ત્યારબાદ એમના ભાઈની દીકરીને દીક્ષા આપી અને હવે એમના સગા બેન એટલે કે મારી પુત્રીને પણ આ દીક્ષાના માર્ગે દાન દેવા માટે તારીખ 9/12 એક ઐતિહાસિક અવસર યોજાશે. એટલે દર્શક મિત્રોને પણ મારી વિનંતી છે કે આ અવસરને જાણવા, માણવા અને અનુમોદના કરવા વિશાળ પ્રમાણમાં પધારજો. આરાધના, કારણ કે આપની ઉંમર પણ આટલી નાની છે અને ઘણા બધા સંસ્કારોનું સિંચન આપનામાં થયું છે, કોઈ ગાથા આપ સંભળાવવા ઈચ્છશો દર્શકોને? મંગલમુકુટમ અહિંસા સંજમો તવો દિવાવિતમ નમં સંતિ જસ ધમ્મે પિતાના ચહેરા પર તો બહુ જ ખુશી જોવા મળી રહી છે. આટલી ખુશી કદાચ મેં ક્યાંય નથી જોઈ, ભલે દીકરી છૂટી પડી રહી હોય, કારણ કે પિતાને ક્યાંક ખબર છે કે દીકરી જશે, મારે પણ પાછળ જવાનું છે. થોડું ક્લિયર કરશો આપણું કહેશો? જી, મારો સવાલ એ છે કે આપના પિતા જે છે તેમના ચહેરા પર એક ખુશી જોવા મળી રહી છે. પિતાને ક્યાંક ખબર જ છે, કારણ કે તેઓ પણ આપના માર્ગે જે આગળ વધવા જઈ રહ્યા છે, માટે આ ખુશી છે કે પછી એમને ખબર જ છે કે આ માર્ગ એવો પસંદ કર્યો છે કે જ્યાં ક્યાંય દુવિધા નથી આવવાની, ક્યાંય કષ્ટ નથી આવવાનું? આ ક્વેશ્ચનનો આન્સર તો કદાચ મારા કરતાં વધારે સારી રીતે એ જ આપી શકશે, કારણ કે એક વ્યક્તિના શું ભાવો છે ને એ બીજી વ્યક્તિ ક્યારેય સમજી નથી શકતી, અને માટે જ એમની અંદર શું ભાવો ચાલી રહ્યા છે ને એ કદાચ હું સમજી ન શકું, પણ આ ક્વેશ્ચનનો આન્સર કદાચ એ જ વધારે સારી રીતે આપી શકે. આપના પિતા પાસે પણ જઈશું, ઉપાસના પાસે પણ જઈશું, પરંતુ આ જે કેમેરામાં આપ ફ્રેમ જોઈ રહ્યા છો, આ ફ્રેમ નોંધી લેજો, કારણ કે નાની છે, સાથે જ અહીંયા તેમની દીકરી ગણો, કારણ કે દીકરી જ છે, અને સાથે જ તેમના માતા પિતા પણ છે, કારણ કે આ વસ્ત્રોમાં આવનારા સમયમાં માતા પિતા પણ ક્યાંક આપને જોવા મળશે, કારણ કે એ રસ્તે તેઓ આગળ વધવાના છે, પરંતુ તેમના નાની છે. અને તેમને જ પૂછીએ, હવે આપના પરિવારમાં એક પરંપરા ચાલી આવી છે કે સંયમનો માર્ગ અખત્યાર કરવાનો, અપનાવવાનો. મને તો પહેલેથી ઈચ્છા હતી કે 3 સંતાન 4 સંતાન છે, એમાંથી કોઈ પણ એક
પ્રભુના શાસનમાં જાય તો કેવું સારું. પણ આ માર્ગ એવો છે ને જેની ઈચ્છા હોય ને એ જ જઈ શકે. એટલા માટે મેં ઈચ્છા કરી, પણ સાથે અમારે તો સંસારી અમે મારા દીકરા ન કહેવાય, પણ છતાં મારા દીકરાએ આ ભાવ કર્યા અને એમની દીક્ષા થઈ. ત્યાર પછી મને એટલો આનંદ આવ્યો કે ચાલો મારી ઈચ્છા પૂર્ણ થઈ કે એમને દીક્ષા લીધી. અને ત્યાર પછી એ દીક્ષાના માર્ગે આવ્યા, સંયમના માર્ગે આવ્યા અને અનેકના તારણહાર બની ગયા. આજે દીકરાની દીકરી એટલે પોતાના ભાઈની દીકરી હજી 10 જ મહિના થયા છે, એમણે દીક્ષા લીધી. અને ત્યાર પછી આ દીકરીની દીકરી એટલે કે દોયત્રી, હા, એમણે હવે તૈયાર થયા છે પ્રભુના પંથે જવા માટે થઈને. એટલે મને તો ખૂબ જ આનંદ છે. અને મને હજી પણ એમ થાય છે કે જેમ ઋષભદેવના બધા જ દીકરાઓ દીક્ષા લીધી હતી અને આખું ઘર એમણે દીક્ષાનું, તો એ જ પંથે મારા પણ બધા હજી તો ઘણા બાકી છે. મને એમ થાય છે કે બીજો દીકરો, ત્રીજો દીકરો અને આ જમાઈ અને દીકરી એ પણ સાથે દીક્ષા લે તો કેવું સારું. આપને આવતા પહેલા તેઓએ ઓલરેડી એ વાત કરી લીધી કે અમે પણ એ જ પંથે આગળ વધવાના છીએ, એ માર્ગે આગળ વધવાના છીએ. તો બહુ જ સારું છે, બહુ જ સારું છે. આ તો પ્રભુનો દરબાર છે, પ્રભુના દરબારમાં તો બધાને આવકાર જ છે. અને આમાં અહીંયા આવે એટલે તો આનંદ અને આનંદ જ થાય, કારણ કે અહીંયા તો સુખનું સુખ જ છે અને કર્મના ક્ષય કરવાનું આ સ્થાન છે. ત્યારે સંસારમાં કર્મનો ક્ષય એટલે કર્મ બંધાય એવું છે અને અહીંયા કર્મ ક્ષય થાય. તો આપણે તો આપણા આત્માની અંદર આપણે બધા જ કર્મ ક્ષય કરી અને પ્રભુ બનવાનું છે. આ માનવ ભાવ, આ ભાવ આપણને ભગવાન બનવા માટે થઈને મળ્યો છે. બહુ જ મોટી વાત કરી છે કે માનવ ભાવ જે મળ્યો છે તે ભગવાન બનવા માટે બન્યો છે. ઉપાસના અંતમાં શું કહેશો, માનવથી ભગવાન તરફનો આ રસ્તો? કોઈ પણ સંયમીના માત્ર એક જ ભાવ હોય કે સર્વે જીવ કરું શાસન રસિક, કે જેમના નિમિત્તથી આજે હું આ અસાર સંસારથી બચી ગઈ છું ને, તો મને પણ એ જ ભાવ છે કે જ્યારે અમે સાચા રસ્તે જઈ રહ્યા છીએ ને ત્યારે કોઈ ખોટા રસ્તે ન જાય. સપોઝ તેઓ સાચા રસ્તે આવી શકે કે ન આવી શકે, પણ તેઓ ખોટા રસ્તે ન જાય ને, તે અમારા ભાવ છે. આપ જે દર્શકો જોઈ રહ્યા છે અથવા તો આપના સમાજના લોકો જે જોઈ રહ્યા છે તેમને કોઈ સંદેશ આપના થકી અહીંયાથી આપવા ઈચ્છશો? જી, હું એ જ કહેવા માંગીશ કે આપણે લોકો છે ને હ્યુમેનિટી તો ભવો ભવમાં કરી છે. હ્યુમેનિટી એટલે કોકનું દુઃખ દૂર કરવું. પણ જો આપણે સુપર હ્યુમેનિટી તરફ આગળ વધશું ને તો આપણે કોઈનું દુઃખ કદાચ દૂર નહીં કરી શકીએ, પણ એ દુઃખના કારણને દૂર કરી લેશું. એટલે હ્યુમેનિટી તે શ્રેષ્ઠ છે, પણ સુપર હ્યુમેનિટી તે સર્વશ્રેષ્ઠ છે. અને મારા પણ એ જ ભાવ છે કે દરેક જન તેના લાઈફમાં જેટલા અંશે સુપર હ્યુમેનિટી ઇન્કલ્કેટ કરી શકે ને તેટલા કરે. ઘણો સારો સંદેશ આપ્યો છે. આ સાથે જ સમાજના લોકો પણ આપની સાથે છે, તેમને આપણે પૂછીએ, તેમની સાથે વાત કરીએ. નાની નાની દીકરીઓ સંયમના માર્ગે આગળ વધી રહી છે. આઈ વુડ સે દેટ ધીઝ આર બ્લેસ્ડ પેરેન્ટ્સ. જે લોકોની હેપીનેસ છે એ નેચરલ છે અને જેમ હરેક પેરેન્ટનું એક ડ્રીમ હોય કે માય ચાઇલ્ડ વિલ બી અ સુપર ચાઇલ્ડ, તો આ લોકો તો સુપર સાયન્ટિસ્ટના ચાઇલ્ડ જે કે ભગવાન મહાવીર છે એ પથ પર આગળ વધી રહ્યા છે. અને ઇવન આઈ વિશ કે કાલ સવારે અગર જો મારી બી ડોટર આજ પંથ પર આગળ આવે તો આઈ વિલ બી ઓલ્સો મોર દેન હેપી એન્ડ બ્લેસ્ડ. આટલા ઉચ્ચ વિચારો છે તો ઓબ્વિયસ છે કે આપની દીકરી પણ કદાચ આગળના સમયમાં વિચારશે. આપ શું કહેશો? જી, આ દીક્ષાર્થીના એટલા ગુડ લક છે, આવું તો મળે જ નહીં. અમે પણ ક્યારે આવો અપૂર્વ અવસર આવશે અમને પણ આ મળે. ઘણા ભાવુક પણ આપ જોવા મળી રહ્યા છો, કારણ કે આ અવસર એવો હોય છે કે જે ભાવનાત્મક હોય છે. જી જી, આ બધાના નસીબમાં નથી હોતું. બહુ પુણ્ય કરીને આવ્યા હોય ને ત્યારે જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. બસ અમને પણ એવી ગુરુ કૃપા થાય, એવી ગુરુ આજ્ઞા થાય કે અમે પણ આ. સૌથી પહેલા ગુરુ આજ્ઞા થવી તે સૌથી મહત્વનું હોય છે. આપનો કોઈ મેસેજ? પૂજ્ય ગુરુદેવની આજ્ઞા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે લાઈફમાં. બિકોઝ જ્યારે એક વ્યક્તિ આજ્ઞામાં રહે છે ત્યારે તેમનું ખાલી આ ભાવ નહીં પણ ભવો ભાવ સુધરી જાય છે. અને પૂજ્ય ગુરુદેવ એ અમારામાં માત્ર ખાલી નોલેજ નહીં પણ અમારામાં એક વિઝન ડેવલપ કરી રહ્યા છે, જે માત્ર અમને આ ભાવમાં નહીં પણ ભવો ભાવમાં અમને સફળ બનાવશે. આ સાથે જ ઘણા
યંગ યુવાનો પણ છે અને જેમનો પણ કંઈક વિચાર આ જ પ્રકારનો છે. આપનો વિચાર શું છે? આઈ ફીલ દીક્ષા ઇઝ અ લાઈફ વેર તમે સંસારમાં બધું જ અચીવ કરી શકો, બટ ધ રિયલ અચીવમેન્ટ ફોર યોર સોલ, ફોર યોર ઇનર સેલ્ફ, લાઈક એવરીથિંગ વિચ એવર તમે સંસારમાં જે પણ અચીવ કરો છો અલ્ટિમેટલી કમ્સ ટુ એન એન્ડ. બટ સંયમ લાઈફમાં વોટ એવર યુ અચીવ, દેખાવામાં યુ અચીવ નથિંગ, બટ તમારા કર્મશયમાં તમે સૌથી વધારે આગળ વધી રહ્યા છો. અને જે આ હ્યુમન બર્થ આપણને મળ્યો છે એને આપણે કંઈક ફ્રૂટફુલ આપણા માટે અને સમાજ માટે કરીએ છીએ. મે બી હું એક ડૉક્ટર બનીને કોઈકની લાઈફ બચાવી શકીશ, પણ હું એક સાધ્વી બનીને કોઈકની લાઈફમાં એક કેરેક્ટર લાવી શકીશ, સો વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ લાઈફ. કારણ કે સાધ્વી બનશો તો નવા વિચારો પણ આપ લોકો સુધી પહોંચાડી શકશો અને આ વિચારો છે જે ક્યાંક પ્રેરણા આપતા હોય છે. જી, પ્રેરણા આપી છે. મારા બી મોટા બેને દીક્ષા લીધેલી છે અને મારા બી ભાવ એ જ છે, જો મમ્મી તૈયાર થશે તો હું બી સાથે દીક્ષા લેવા માટે જ તૈયાર થઈશ. અને તપ સમ્રાટની મને એટલી બધી કૃપા છે અને એટલા બધા આશીર્વાદ મળ્યા છે કે બધા જ ગુરુઓરીઓની સેવા કરવા મળી છે અને હું બી મારા ભવને સુધારવા માટે તૈયાર થઈ છું અને રિયલી હું ભવ સુધારીને જ રહીશ અને આત્માનું કલ્યાણ કરવા માટે જેટલું બને એટલું વહેલું ગુરુ કૃપા થાય એવી જ હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. પરંતુ ક્યાંક એવું નથી લાગતું આ બહુ જ કઠિન માર્ગ છે? કારણ કે અમે જ્યારે બહારથી જોતા હોય ત્યારે જ્યારે સાંભળતા હોય, વિચારતા હોય ત્યારે એમને લાગે કે આ ઘણો કઠિન માર્ગ છે, કેવી રીતે આ રસ્તા પર જઈ શકતા હશે? જી ના, જરાય બી કઠિન નથી. જો ભગવાન એટલું સહન કરી શકતા હોય તો આપણી તો કાંઈ જ નથી. અને સહન શક્તિ કુદરતી પ્રભુથી મળી જ જાય છે. અને જેટલું સંસારમાં કઠિન છે એટલું સંયમ જીવન કઠિન નથી. સંયમ જીવન તો એટલું આસાન છે કે તમારો ભવ સુધારી દે છે. એટલે સંયમ ગ્રહણ કરવો તે બધા માટે યોગ્ય પણ નથી, પણ જેને નસીબમાં મળે છે અને યોગ્યતા પ્રાપ્ત કરે છે એ જ સંયમ જીવન ગ્રહણ કરી શકે છે. અહીંયાથી એક મોટી વાત એ સામે આવી છે કે જે સાંસારિક જીવન છે અત્યારે જે જીવન જીવી રહ્યા છે તેના કરતાં સંયમનો જે માર્ગ છે તે ઘણો આસાન છે. સંયમનો માર્ગ આસાન છે. હું આપને એક એક્ઝામ્પલથી સમજાવવા માંગીશ. માની લો કે કોઈને કાર ડ્રાઈવ કરતા નથી આવડતી, તો એના માટે કાર ડ્રાઈવ કરવી એ બહુ ડિફિકલ્ટ લાગશે. બટ એક ડ્રાઈવર છે જેને ઇઝીલી કાર ડ્રાઈવ કરતા આવડે છે, તો શું એને એ ડ્રાઇવિંગ ડિફિકલ્ટ લાગશે? નહીં. તો એવી જ રીતે જેમને સંયમ અંગીકાર કરી લીધો છે, જે આ માર્ગ પર છે ઓલરેડી, તેમને આ માર્ગ કઠિન નથી લાગી રહ્યો. કદાચ આપણે દૂરથી જોઈએ છીએ તો આપણને એવું લાગી રહ્યું છે કે આ માર્ગ કઠિન છે, બટ એક વખત આપણે એમાં એન્ટર થઈ જશું, આપણને કાર ડ્રાઈવ કરતા આવડી જશે, પછી આપણને કાર ડ્રાઈવ કરવું ક્યારેય ડિફિકલ્ટ નહીં લાગે. એવો જ છે આ સંયમનો માર્ગ. હા, બિલકુલ. આપણે જે વાત કરી કે સંયમનો માર્ગ ઘણો આસાન છે. લાસ્ટ કમેન્ટ આપણે તેમના માતા પિતા પાસેથી છેલ્લી કમેન્ટ આપણે લેવા ઈચ્છીશું. ઘણી ખુશી જે રીતે અમને જોવા મળી રહી છે, આ ખુશી આ રીતે જ રહેશે 9મી તારીખે? શું હશે આપના ભાવ? એકચ્યુઅલી મિક્સ ફિલિંગ્સ હશે. હું શ્યોરલી એમ તો નહીં કહી શકું કે ખુશ છું, હા, પણ એ જે મારા કદાચ આંસુ હશે કે મારી જે કદાચ ફિલિંગ્સ હશે ને, એ એક સંસારી માં કે એક રાગી માં કે મારી અણસમજ હશે કે મારી દીકરી મારાથી દૂર થઈ રહી છે. પણ જો હું ગુરુદેવના કે મહાવીર ભગવાનના પથ પર જો ચાલું છું તો એમ લાગે છે કે ના, એક આત્મા જે મને નિમિત્ત બનાવીને અમને એક મા બાપનું પદ આપીને જઈ રહ્યો છે, તો એનાથી વધારે ખુશી ને એનાથી વધારે પ્રાઉડ કદાચ કોઈને નહીં હોય. પ્રાઉડ મોમ આપ છો. આપનો મેસેજ. જી દર્શક મિત્રો, પ્રભુ મહાવીરે કહ્યું આખો સંસાર દુઃખમય છે, આહા દુઃખો સંસારો. અને પરમાત્મા એમ પણ કહ્યું કે ખણમિત્તા સુખા બહુકાલ દુઃખા. કદાચ ક્યારેક એમ લાગે કે સુખ છે પણ એક ક્ષણ માત્રનું સુખ હોય, પણ ઘણા કાળનું દુઃખ હોય. ક્યારેક કોઈને રસગુલ્લા પ્રિય હોય, પણ જ્યારે 4 ડિગ્રીનો તાવ આવ્યો હોય ત્યારે એને રસગુલ્લા આપવામાં આવે તો શું એ ભોજન કરશે? એમ પરમાત્મા કહ્યું છે કે જ્યારે તમામ ભોગ સુખના સાધનો ઉપલબ્ધ હોય ત્યારે જો આપણે ત્યાગ કરીએ તો જે સાચો ત્યાગી કહેવાય છે. જ્યારે બંને દીકરીઓ આ સારા સંસારનો ત્યાગ કરતી હોય તો દર્શક મિત્રો, આપ જ્યાં પણ હો ત્યાં એવા કોઈ પથકાણ અંગીકાર કરો, એવો કોઈ સંકલ્પ કરો, એવો કોઈ પ્રતિજ્ઞા કરો કે જ્યારે આ દીકરીઓ સારો સંસારનો ત્યાગ કરતી હોય તો અમે લોકો પણ યત્કિંચિત કંઈ ને કંઈ પથકાણ અંગીકાર કરીએ. આ દીકરી આરાધનાએ ગર્ભમાંથી પણ કંદમૂળ ખાધું નથી, કોઈ ચલચિત્રો જોયા નથી, કોઈ હોળી રમી નથી, કોઈ રંગોથી રમી નથી, કોઈ ફટાકડા ફોડ્યા નથી. તો આપણે પણ એવો સંકલ્પ કરી
કે એમના ત્યાગ માર્ગનું આપણને કાયમી એક સંભારણું બની રહે એવો સૌ દર્શક મિત્રો નાનો મોટો સંકલ્પ કરી 9/12ની દીક્ષા મહોત્સવને ઐતિહાસિક અવસર બનાવજો એવી શુભ ભાવના. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 9મી ડિસેમ્બર આ એ દિવસ હશે જ્યારે વરઘોડાનો ઉત્સવ પણ હશે, રંગબેરંગી કપડાં પણ હશે, હાથમાં મહેંદી પણ હશે, પરંતુ ત્યારબાદ આ જે છે તે અંતિમ હશે. પરંતુ ત્યારબાદનો જે સમય છે તે છે સંયમનો માર્ગ અને સંયમનો આ સથવારો, જે માર્ગે બંને દીકરીઓ ઉપાસના અને આરાધના આગળ વધી રહી છે અને તેમાં પરિવારજનોનો સૌથી મોટો ફાળો છે, પરિવારજનો સૌથી વધુ સાથ આપી રહ્યા છે અને માટે જ કદાચ આ શક્ય બન્યું છે. આ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.